સેવન ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ડભોઈ ચાંદોદ પાસેના ફૂલવાડી ગામે ઓરસંગ નદીના પટમાંથી નીતિ નિયમોને નેવે મૂકીને કરાતા આડેધડ રેતી ખનનના વેપલા પર ખાણ ખનીજ વિભાગે છાપો મારી 2 ડમ્પર અને એક હિટાચી મશીન મળી 70 લાખ ઉપરાંત મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પકડાયેલ વાહનો પૈકીનો એક ડમ્પર કાયદો વ્યવસ્થાના પાલન કરતા ચાંદોદ પોલીસ સ્ટેશનના કર્મચારીઓનું હોવાની વિગતવાર સપાટી પર આવતા ચર્ચાઓ જાગી છે અને ચાંદોદ પંથકમાંથી પસાર થતી ઓરસંગ નદીને પોતાના બાપની જાગીર સમજી કરનાળી પીપળિયા ફૂલવાડી અને ગામડી ચનવાડા જેવા અનેક વિસ્તારોમાંથી રેતી માફિયાઓએ તંત્ર જાણે પોતાના ખિસ્સામાં હોય તેમ નીતિ નિયમોને નેવે મૂકીને બેધડકના વેપલાના મોટા પાયે ઠેર ઠેર બજારો માંડ્યા છે અને આ બાબતની વ્યાપક બૂમો ઉઠતા ખાણ ખનીજ વિભાગે લાલાક કરતા ચાંદોદ પંથકની રેતી 4 ચોર ટોળકીઓમાં ફફડાટ ફેલાયો છે। ખાણ ખનીજ વિભાગ અધિકારી NR પટેલ, ધર્મેશ ઓડ, દેવરાજ છારિયા અને કિશનભાઈએ સામૂહિક રીતે ચાંદોદ પાસેના ફૂલવાડી ગામે ઓરસંગ નદીના પટમાં રેડ કરતા 2 નંબરિયા રેતી માફિયામાં નાસભાગ મચી હતી। છાપા દરમિયાન તંત્રએ તુષારભાઈ મનસુખભાઈ ગજેરા રહેઠાણ સુરતનું 16 ટાયરનું ડમ્પર, શેખ ઇમરાનભાઈ પીરુભાઈ રહેઠાણ તિલકવાડાનું 6 ટાયરનું નંબર અને નારાયણભાઈ ફુલાભાઈ રપારી રહેઠાણ શણોરનું હિટાચી મશીન મળી કુલ 70 લાખ ઉપરાંત મુદ્દામાલ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આ માફિયાઓને તંત્ર કેટલો દંડ ફટકારે છે તેના ઉપર સૌની મીટ મંડાઈ છે। ઉલ્લેખનીય છે કે ફૂલવાડી ગામે ખાણ ખનીજ વિભાગે રેડ કરી તે સમયે પકડાયેલા રેતી માફિયાઓની ભલામણ હેતુ તંત્ર સાથે સંપર્ક ધરાવતા કેટલાક મળતિયાઓ દોડી આવ્યા હતા અને ખાણ ખનીજ વિભાગે રેડ દરમિયાન ઝડપી પાડેલા વાહનોને કસ્ટડીમાં લેવાને બદલે સ્થળ ઉપર છોડીને ચાલતી પકડી હતી, જેથી તંત્રની ભૂમિકા વિશે ચણભણાટ વ્યાપ્યો છે અને ઉપરાંત શેખ ઇમરાનભાઈ પીરુભાઈ રહેઠાણ તિલકવાડાના નામનું 6 ટાયરનું ડમ્પર છેલ્લા કેટલાક સમયથી ચાંદોદ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલે ખરીદ્યું હોવાની વિગત બહાર આવતા વાડજ ચીબડા ગળે તેવો કિસ્સો બહાર આવ્યો। બ્યુરો ચીફ પરમાર ભગીરથસિંહ, ન્યૂઝ 7 ઇન્ડિયા।